કે મારે દીકરો જન્મ્યો, તો તમને આવું મોટું જે કલ્પના ન હોય એવું જો કાર્ય થયું હોય ગૌ માતાનું, અને તોય જે તમે બરાબર ન બોલાવો એ નવાઈની વાત છે. બોલો કૃષ્ણલાલ કી, કૃષ્ણલાલ કી. વાહ ભાઈ વાહ. કોક થાશે દેહનું કલ્યાણ. સંત શ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. અંકિત પુરી બાપુ, અંકિત પુરી બાપુ, પછી અંકુશ પુરી, આ બધા ગુરુ છે ને એમના, સુંદરનાથ પુરી સંતો, તમે એક પુરીમાં આવો છો. આ બધા પુરીઓના પ્રતાપથી આપણે બધાય આજ દુનિયામાં આગ લાગી રહી, દુનિયા સળગે રહી, દુનિયા જ્યારે પીડામાં છે ત્યારે ભારતના સંતોને લીધે આજે પણ ગૌ માતાના પ્રતાપને લીધે આજે આપણે શાંતિથી ભારત દેશ આજે ભ્રમણ કરી રહ્યો છે. એટલે એવા આપણા સંતો જે રાત દિવસ ગૌ માતા માટે, ધર્મ માટે, આપણા સંતોનો માટે સતત લડેલા એવા સંતોના ચરણોમાં હું કોટી કોટી પ્રણામ કરીશ. એવા જે આજનો આ જેની કાર્યક્રમ છે જે સ્થળે, એવા બાલકૃષ્ણ બાપજી, રઘુનાથ બાપુના ચરણોમાં હું કોટી કોટી પ્રણામ કરું છું. અને જ્યારે ગાંધીનગર મળ્યા ને મેં એમને કીધું બાપુ કે નવો જિલ્લો બન્યો છે, મુખ્યમંત્રી શ્રી પણ મળ્યા હા, અને જ્યારે બધા ભક્તોને ભેગા કરવા તો ક્યાં કરવા, તો કે રોમભાઈ ઘરનું ઘર હોય તો બીજાનું ગોતવા ન જવાય. એટલે મને મારું ટેન્શન, મેં મારી ઘરેની વાત કરે એમ. પણ પછી મને કીધું કે તમે થોડી નશો મત ચડાવો, હું મારા ઘરની વાત કરું, આપણી ગૌશાળાની. એટલે મને શાંતિથી, એટલે એમને પેલા તાળીઓથી વધાવો કે એમના તરફથી આ કાર્યક્રમ, એમના તરફથી ભોજનનો પ્રસાદ એ આપણે બધાને લેવાનો છે. અને આવીને આવા બધા દાતારો મને મળતા રહે તો મને આનંદ આવે. અને હર કોઈ વસ્તુમાં, હર કોઈ વ્યક્તિને જેને કાર્યની જરૂર પડે છે, હમણે હું ગઈકાલે પરમ દિવસે આ 3-4 દિવસની જે પ્રક્રિયામાં નીકળ્યો, અને એની અંદર લિખિતની જરૂર પડે એમ, અને એ પણ એવા શબ્દોની જરૂર પડે. એટલે 2-3 વસ્તુનો કોમ કાઢવાનો હતો જે આપણું ગૌ માતાનું, અને એ જ્યારે લખીને લખોણમાં આપવાનું હતું. એટલે મારે તો ઓલરેડી એક ફેસ ઉડેલો છે, એટલે મને આમાં કોઈ હૂજ-પૂજ ન પડે. પણ હર કોઈ આ વસ્તુમાં મારી પોસ્ટ હોય, કોઈ કાર્યનું પત્ર હોય, તો તમે આજથી એવી ભૂલ ન સમજતા કે આ રોમભીના વિચાર છે, ઈ મહેશભીના વિચાર છે. અને કાલે એક અધિકારીએ વિચાર કરી ગયો કે તમે જે પત્ર લખાવા આવ્યા છો એમાં હું 100% કોઈ લગાય, એમાં તમારો હાથ નથી. એમ દેવામાં હાથ છે પણ લખવાના શબ્દો બીજા છે. એટલે એવા હર પલ મારી જે મદદ કરે છે, સહયોગ કરે છે, અડધી રાત્રે જ્યારે મારે જરૂર પડે ત્યારે હું એમની સલાહને સૂચન લ્યો છું. એવા મહેશભાઈ જસરા, જે હું ગૌ પ્રતિમા માટે હોય વાત, ગૌ પોષણની વાત હોય, ગૌની લડાઈની વાત હોય, આપણા ગૌ કોઈ પણ સરકારી મુદ્દો હોય ત્યારે આપણે જેને ભીષ્મની મેં પત્ની આપી દે એવા જંતી કાકાને આપણે તાળીઓથી વધાવીએ. અને ઓમ જે આપણા પૂર્વજો કહેતા કે એક જૈન ભેગો રાખવો એમ, તો કે એ જે વખતે રાજા રજવાડો હતો ને ત્યારે જૈનોનું શાસન બુદ્ધિશાળી દે. જીવોમાં સૌથી કોઈ બુદ્ધિશાળી હોય તો વોણિયો. એટલે એક વોણિયો ભગવાને આપણને આલ્યો છે, બીજા બધા તો બોમ્બે ને અમેરિકા છે. એટલે ભગવાનનો આપણે આભાર માનીએ. એવા જો આપણા અત્યારે દીપકભાઈ છેટ કાઠિયાવાડની શ્રદ્ધથી આપણે ગૌ માતા માટે આવ્યા છે, એમને પણ આપણે તાળીઓથી વધાવશું. જે ગૌ માતા માટે જ કાર્ય કરે છે, ગૌ માતા માટે આખા ગુજરાતમાં કોઈ ગૌશાળા ચલાવતું હોય, કોઈ ઘર ચલાવતું હોય, કોઈ તાલુકો ચલાવતો હોય, કોઈ જિલ્લો ચલાવતો હોય, પણ જે આખા ગુજરાત માટે કામ કરે છે એવા કરુણાનિધિ પ્રોડક્શન, જેમના પાસે લગભગ 10,000 થી વધારે ગૌ ને નંદી વંશ ચલાવે છે, એ પણ ભાઈશ્રીને આપણે જેમનું નામ મંથનભાઈ છે, તમે એમણે ચેનલમાં ભાળ્યા છે, એ મંથનભાઈને પણ આપણે તાળીઓથી વધાવશું. અને મનીષભાઈ, દેવબનભાઈ, અમૃતભાઈ, દુદાભાઈ અને બધા રમેશભાઈ, બધા નોમ તો બધા મારા પરિચિત છો, બધા ગૌ ભક્તો છો. પણ જે જિલ્લો બન્યો, જિલ્લાની અંદર તમને ખબર છે કે જિલ્લો કણે લાયો, કઈ રીતે બન્યું, એ અમને મને સમજણ આવી. એમ
અમુક વસ્તુ જ્યારે તમે નીકળો એની અંદરથી ત્યારે તમને માહિતી પડતી હોય કે કોઈ બી વસ્તુની કેટલી તકલીફ પડતી હોય છે. તો હવે મને પણ ખબર પડી કે કદાચ ગૌ માતા બિરાજમાન કરવા માટે બધું કરવું પડતું હોય તો જિલ્લો લાવવા માટે કેટલો થયો છે. એટલે લાયો, એમને અભિનંદન થઈને કણે લાયો એ તમને બધાને ખબર છે. પણ હમણાં કાકાએ કીધું, મહેશભાઈએ કીધું, પણ જે સત્ય વાત છે એ ન કરું તો મને પણ પાપ લાગે એમ. એટલે જ્યારથી હાઈવે બન્યો, 4 રસ્તા આવ્યા, તો સર્કલ બન્યું, અને એ વખતથી 6 મહિનાથી મને એવું મગજમાં ખરું, કેમ કે પીળીઓ થયો, પીળીઓ દેખાય. આપણા ડોહા કહેતા, અમે ગમે તે જઈએ ને હારો પલોટો તો નજર પડે કે આ મળી જાય તો હારું. ગાયો રાખતા ને ગાયો દેખાય, ભેહ રાખતા ને ભેહ દેખાય. એમ મને હોય કે ગૌ માતા સાક્ષાત દેખોણી. એમ મારા મનમાં વિચાર આવ્યો કે કરે પરમપિતા પરમાત્મા, અને કદાચ હોય કે જો ગૌ માતા બિરાજમાન થાય તો આપણા બધાનો સૌભાગ્ય થઈ જાય અને 33 કરોડ દેવનો વાસ થાય. આ વાતને લઈને, આ વિચારોને લઈને અંદર મંથન કરતો, સંતોને કહેતો, બધા વ્યક્તિઓને પણ વાત કરતો કે આવી રીતનું છે, કદાચ શક્ય હોય તો. પણ જો જાતો ત્યાં અમુક જગ્યાએ એવી વાત આવતી કે ભાઈ આ હાઈવે ઓથોરિટી છે, આની અંદર કોઈ પરમિશન મળે નહીં, આની અંદર કોઈ પૂતળાનું અથવા એવું કોઈ થઈ શકે નહીં સ્ટેચ્યુ. પણ જ્યારે આપણા શ્રીમાન અધ્યક્ષ સાહેબ, બનાસ ડેરીના ચેરમેન, એમને મેં સાહેબને આજથી લગભગ 2-3 મહિના પહેલા હું એમને 5 મિનિટ માટે મેં એમનો સમય મોગીને મેં એમને સાહેબને વાત કરી કે અધ્યક્ષ સાહેબ, આપ ગૌ પ્રેમી છો, વૃક્ષ પ્રેમી છો, અને આપને કોઈક નવું જ કરવાની જ્યારે ઉર્જા હું દેખું છું, તો મારી એક વિનંતી છે, જો કદાચ થઈ શકતું હોય તો. એમના આગળ મેં આ વાત રાખી કે સાહેબ શંકરભાઈ, અમને આ જે સર્કલ છે એની અંદર જો ગૌ પ્રતિમા આપ જો આપો પરમિશન, અથવા આપ કરી શકો તો થઈ શકે, બાકી અમારા માટે શક્ય નથી એમ. અને ત્યારે એમણે કીધું કે ઘણા બધાની હોય કે ઈચ્છાઓ છે, અમુક વ્યક્તિઓ વાત પણ કરે છે, પણ ડોબે મારાથી થતો જે પ્રયત્ન હશે હું પ્રયત્ન કરીશ. અને લગભગ હમણે જ્યારે આપણે 26મી જાન્યુઆરીની વાત આવી, રાજ્ય લેવલના એક કાર્યક્રમની વાત આવી કે જેની અંદર મુખ્યમંત્રી હોય, આપણા ઉપમુખ્યમંત્રી હોય, જ્યારે આખું કેબિનેટ મંત્રીઓ જ્યારે થરાદની અંદર આવતા હોય અને રાજ્ય લેવલનો જ્યારે કોઈ કાર્યક્રમ થતો હોય, ત્યારે એને લઈને આચળ વચળ વધી ગઈ એમ. અને કલેક્ટર સાહેબે બધાને, વેપારી મંડળમાંથી બધાને બોલાયા અને બધાને અલગ અલગ રીતે કોમ સોંપ્યું કે આપણે ડેવલપ કરવાનું છે, કેમ કે આખું રાજ્ય હોય આવે હેરું. ત્યારે પણ આ વાત થઈ, અને એ વાત થઈ ત્યારે અધ્યક્ષ સાહેબને મેં વાત કરી કે સાહેબ, મારો આજે તમને વિચાર કીધો તો એ વિચારનો હવે સમય આવી ગયો છે. અને એ વખતે 20 થી વધારે વ્યક્તિઓ આ જગ્યાની સ્થળ મોગ્યું. પણ ગૌ માતાનો પ્રતાપ, સંતોના આશીર્વાદ અને આપ સૌની ગૌ ભક્તિના પ્રતાપે આ વસ્તુ શક્ય થઈ. અને શંકરભાઈએ અધિકારીઓને કીધું કે જે થતું હોય એ કરી અને આપણે હોય કે ગૌ માતા પ્રતિમાની સ્થાપના કરવાની છે. આ આપણા માટે, આપણા ધર્મ માટે, આપણા શાસ્ત્ર માટે અને આવનારી પેઢીઓ માટેનું આ કાર્ય છે. એટલે જેટલો પણ આપણાથી એમનો આભાર મનાય, સમય પડે ત્યારે જેને આપણે જે ગૌશાળા, જે ગૌ માતાને મોને છે અને હૃદયથી મોને છે, ત્યારે જ્યારે એમનો સમય આવે અને આપણને જરૂર એમ પડે કે એમને આ વસ્તુની જરૂર છે, ત્યારે કોઈ પાપ મત રાખશો, નકા ભગવાન તમને માફ નહીં કરે. જે મારા ઓતેડામાં હતી એ સત્ય મેં તમને વાત કરી. હું તો ખાલી નિમિત્ત, એટલે હું તો નિમિત્તે નથી, નિમિત્તે આ કાકા અને અંકિતપુરી બાપજુ આ બધા છે. મને તો ખાલી આગળ કરે છે એમ, જો બેઠો તો ઘંટડી વધારો એ કરતો આ બધું કરી દઉં છું. બાકી બધું જે કરનારાના સૂચન બધા સંતો દ્વારા થાય છે. તો હું આપ સૌને વિનંતી કરું છું કે જ્યારે ગૌ માતાની વાત આવે, જ્યારે ગૌ પ્રતિમાની વાત આવે, ત્યારે શંકરભાઈને મત ભૂલશું, એટલી મારી 2 હાથ જોડીને તમને વિનંતી છે. બીજું બધું કે અત્યારે 2022-23
જે આપણી ગૌશાળાઓ નવી બની એને લઈને આપણે વારંવાર નીચે ઉપર આપણે રજૂઆતો કરો છો. સરકારને આ વાત પણ કરીએ છીએ કે અમને જે 22-23 માં બની હોય કે પછી 20-21 માં બની હોય, મૂળ તો ગૌશાળા જ બની, મૂળ તો ગાય જ છે, મૂળ તો નિરાધાર જ છે, તો પછી એમને તમે કેમ અમને પોષણ નથી આપતા? એમ તો એને લઈને જંતી કાકાએ આ મુદ્દો ઉઠાયો અને આપ સૌને સોશિયલ મીડિયા દ્વારા ખબર હશે કે સંતો દ્વારા અને ગૌ ભક્તો દ્વારા મુખ્યમંત્રી શ્રીનો સમય લીધો અને એ સમય લઈને મુખ્યમંત્રી સાહેબને આ વાત સમજાવી. પોતે વધારે 15 મિનિટથી પણ વધારે અમને સમય આપ્યો અને અમે એમને સમજાવ્યું કે સાહેબ આવી પરિસ્થિતિ રહી, 30 રૂપિયામાં ગૌ માતા નથી નિર્ભર થાય એમ, એને લીધે છે આ પરિસ્થિતિ, તો તમે અમને 100 રૂપિયા કરી આપો. એટલે ઓપરોને ખબર છે કે મોંઘું એટલે ના આપે, પણ 100% મને વિશ્વાસ છે કે 60 થી 70 રૂપિયા ગૌ માતા માટે કરશે. અને તમારા વતી એક બીજું વચન આપીને આવ્યો હું ત્યાં આગળ મુખ્યમંત્રી સાહેબને કે સાહેબ જો 100 રૂપિયા તમે કરતા હો તો એક પણ ગાય બનાસકોઠાની એક પણ બનાસકોઠાની ગૌ માતા કે નંદી મહારાજ રસ્તા ઉપર નહીં ફરે એની ગેરંટી મારી. એટલા બધા ગૌશાળાવાળા જેલમાં ન પૂરતા, મેં કીધું જો કોઈ બારે ભાળો મન જેલમાં પૂરજો. એટલે મારા એક વતી બંધાઈને આવ્યો છે. એટલે જો સાહેબ શ્રીને પૂરેપૂરું ધ્યાન આવ્યું છે, સંતોની વાત પણ સુંદરપુરી બાપુ હતા એમની વાત પણ સાંભળી દે, પાછી હૃદયથી સાંભળી દે, તો કદાચ શક્ય હોય ને મીડિયા માધ્યમથી આપણે એમને વિનંતી કરીએ કે ગમે તેમ કરી 60 કે 70 રૂપિયા લો. આજે આપણી વચ્ચે દીપકભાઈ એમને પણ એમના મિત્ર છે જે જીતુ